તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો આજનો સવારનો નાસ્તો તમને બતાવી દઉં કે શું બનાવ્યું છે. તો જોઈ લો, આજનો સવારનો નાસ્તો છે બટેકા પોહા. તો ફટાફટ જોઈ લો, વાગી ગયા છે 10:30 અને મેડમ બી જોઈ લો એકદમ રેડી થઈ ગયા છે. તો ગુડ મોર્નિંગ મેડમ. તો સવારનો નાસ્તો આજે મેં નથી બનાવ્યો. આજે કોણે બનાવ્યો? કેવો તમે બનાવ્યો? કેવો? આપણે પોતાના મોઢે મીઠું નહીં બનવાનું હોય, બીજા તારીફ કરે એવું આપણે બનવાનું હોય. પોહા બનાવ્યો છે, પોહા. હવે ટેસ્ટ કરીને હું જોઈશ કે કેવા બન્યા છે. થોડા કાંદા બળી ગયા છે પણ ચાલશે, બોલો. હે ને? કાંદા બળી ગયા એ એમ નથી જોતા કે હા, તો હું પોહા ક્યાં ના મેં બનાવ્યા, બોલામ કાંદા બળી ગયા. હું ક્યાં ના પાડું? સારું બનાવ્યા, મને તો ગમ્યું. થોડું થોડું બનાવવાનું ચાલુ કર્યું છે જમવાનું. જમવાનું તો હું બનાવું જ છું, પણ મારા આમને જેવું આપણે રસોઈ નહીં આવડે. ટેસ્ટી એકદમ અન્નપૂર્ણા. જો હવે પોહા ટેસ્ટ કરીને જોઈએ કેવા લાગે છે. કેમ કે હું બનાવું મારી રીત અલગ હોય, એમની રીત અલગ હોય. એ તો હજી ટામેટામાં નથી નાખ્યા, બાકી તો હું તો ટામેટા નાખું. તો ફ્રેન્ડ્સ જોઈ લો, મેડમ નાસ્તો કરવા બેસી ગયા છે અને મેડમને પૂછી લઈએ કે કેવા લાગ્યા તમને પોહા. મેડમ સરસ થોડું બન્યા પોહા પોહા. ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. જો મેડમ કહેતા હતા કાંદા બળી ગયા છે, મને એકઈ કાંદો આમ દાજેલો નથી દેખાતો. લીંબુ અને સાકરની કમી છે, બાકી મસ્ત બન્યા. એવું છે? લીંબુ નહોતું અને એ શાક લીંબુ છે, બધું છે લીંબુ? છે, પણ આપણે ગોતવું નહીં ને. તો મેં તો સોઈધું ફ્રીજમાં, પણ મને દેખાયું નહીં ફ્રીજમાં લીંબુ. લીંબુ ને સાકર જ ને તો મસ્ત ખાટા મીઠા લાગે. તો ચાલો ને, વાંધો નહીં. મેં જોઈ લો મારા ફેવરેટ મરચા ગણીને 5-6 નાખ્યા છે. એટલે તો પોહા બનાવ્યા. વધારે મરચાં જોઈએ. અને દિવ્ય સાહેબની રાહ જોઈએ. અમે તો બેસી ગયા છે નાસ્તો કરવા. આવે છે નાવા બે દિવ્યા આવે છે, હા, નાની ઘરેથી. પછી હવે મેં કીધું ભાઈ પોહા ઠંડા થઈ જાય ને તો પછી બહુ ભાવે ને, ગરમ ગરમ ખાઈ લે. તો ચાલો ફટાફટ ગરમ ગરમ નાસ્તો કરી લઈએ. પછી મેડમ લાગે છે એમના કામે જશે. પછી બપોરના આવીને જોઈએ મેડમ લંચમાં શું બનાવે છે. તો ફ્રેન્ડ્સ જોઈ લઈએ, બપોરના લંચની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને હું જસ્ટ ગયો તો બહાર ને આવ્યો હમણાં, અને મેડમ તો મને કહેતા પણ નથી કે લંચની તૈયારી અહીંયા સ્ટાર્ટ કરી નાખી છે. તો જોઈ લો, એક સાઈડ પર અહીંયા દાળ મૂકી દીધી છે પકાવવા માટે, ને અહીંયા કાંદા અને શું કહેવાય સૂકું ખોપરું એ શેકી નાખ્યું છે, બરાબર ને મેડમ? કેમ કે આપણે ખોપરાનો મસાલો બનાવવાનો છે. બનાવવાનું છે ને કાળા વટાણા, એટલા જોઈ લો, અહીંયા કાળા વટાણા છે, અહીંયા ભાત બી થઈ ગયું છે અને ગોળ બી નાખી દીધો હમણાં જ જસ્ટ. દાળમાં. હા, દાળમાં મીઠી દાળ તુવેરની. તો હવે આને છે ને ઠંડુ થાય ને પછી આને પીસી લેશું મિક્સરમાં. અને બરાબર. હવે એની પહેલા આપણે મરચા ને આદુનું પેસ્ટ બનાવવાનું છે, એ ખતમ થઈ ગઈ છે તો એ બી પછી તૈયારી કરી લેવું. તો જોઈ લો, અહીંયા મરચા સમારી નાખેલા છે એકદમ ધડાકે બંધ. આદુ બી આવી ગયો છે, કાંદા બટેટા બધું હું લેતો આવ્યો. આપણે મેડમને બધે 7 હાથ બડાના, એક અકેલા થક જાએગા, મરચા વણતા જાણા. તો હવે મરચા આદુની પહેલા પેસ્ટ બનાવીને ફ્રીજમાં મૂકી લે, કેમ કે ખતમ થઈ ગઈ ને એટલા માટે. બરાબર. જો એટલા મરચા ને એટલા આદુને છોલી ને સાફ કરી ને પેસ્ટ બનાવી લે. ને હું ટામેટા બી લેતો આવ્યો. તો તો તમે છે ને આમાં નાખવા માટે મસ્ત 2 કાંદા કાપો. 2 કાંદા, ચલો હું 2 કાંદા કાપી દઉં. હું એમ કહેતો હતો કે ટામેટા લેતા આવ્યો ને, તે ટામેટા વાળા આગળથી ભૈયા થોડા આદુ દેના. તો તમે બધી પાસેથી આદુ તો માંગી લે. આદુ કેમ કે હું ચામાં નાખું, ઘણો બધી આદુ મેં સ્ટોર કરી રાખ્યો છે, એ પણ છપાડી નાખ્યો છે. કેમ કે આદુ સૂકો થઈ જાય ને એટલે એને હું ક્રશ કરું એટલે એકદમ છુપાવીને રાખે. જોયું મારાથી? એટલે સૂંઠ, એનો આદુ સુકાઈ જાય એટલે એનું સૂંઠ બને છે ચામાં નાખવા માટે. એટલે અહીંયા લગભગ 100 ગ્રામ જેટલો તો આદુ છે જ આપણી પાસે, આદુ મરચાંની પેસ્ટ કરવા માટે. તો ચલો ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણે ફટાફટ 2 કાંદા કાપી નાખીએ મેડમના કીધા પ્રમાણે. તો મિત્રો આપણો જોઈ લો આદુ મરચાંનો પેસ્ટ અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે એકદમ. અને હવે એમાં છે ને મીઠું નાખી દઈશું, પછી ફ્રીજમાં મૂકી દેવાનું. આપણે આરામથી સ્ટોર કરીને મૂકી દેવાનો ચાલે ડીપ ફ્રીજની અંદર, એટલે ઇઝીલી યુઝ થઈ જાય. જોઈ લો નમક, મીઠું જરા વધારે જ નાખવાનું, તો કલર શું આવો ને આવો જ રહે. આને મિક્સ કરી ને મૂકી દો. 2 મિનિટ પછી આપણે છે ને આને છે ને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી આપણે છે ને આને મિક્સરમાં પીસી લેવાનું. 2 મિનિટ પછી
તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો, એકદમ મિક્સ થઈ ગયું. આરામથી આપણે 1 મહિનો ચાલે. 100 ગ્રામ મરચા અને 100 ગ્રામ આદુ. તો હવે આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ. તો હવે આપણે આ કાંદા ને નારિયેળને પીસી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણો ખોપરાનો મસાલો બી પીસાઈ ગયો છે. ડબ્બીમાં ભરી લીધો છે. જોઈ લો, એકદમ ફર્સ્ટ ક્લાસ ડબ્બીની અંદર ભરી દીધો. અને અહીંયા અલાદીનનું ચિરાગ બી આવી ગયું છે, સ્ટેનલેસ સ્ટીલ વાળું. એમાં જશે મેડમની રાજ દુલારી હિંગ. હિંગ ટીવીમાં નજર છે ને, મારી ટીવીમાં નજર હતી. તો હવે કાંદા નાખી દે. કાળા વટાણા બનાવવાની તૈયારી જોરો શોરોમાં બપોરના લંચમાં. હવે સાથે નાખી દઈશું ટામેટા પણ. હવે નખાશે એમાં નમક. કલરફુલ એકદમ. મેડમ, ગોલ્ડન બ્રાઉન થવા દઈશું કાંદાને. પછી આપણે આપણો આ મસાલો છે ને, સિક્રેટ મસાલો જોઈ લો, આપણા ઘરનો સિક્રેટ મસાલો. અને આ સિક્રેટ મસાલાની રેસીપી મેં 2-3 વાર નાખેલી છે. સમજ્યા? જે નવા આવ્યા હોય, જે ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય, તો તમે મારા ચેનલ ઉપર જઈને પાછળના વિડીયો તમે સર્ચ કરીને તમે સિક્રેટ મસાલા રેસીપીવાળો વિડીયો જોઈ શકો છો કે કેવી રીતના અમે સિક્રેટ મસાલો બનાવીએ છીએ. બરાબર ને મેડમ? હવે નાખી દીધી હળદર. તો જોઈ લો, હવે એની અંદર નખાશે સિક્રેટ મસાલો. આ મસાલો નાખીને છે ને થોડું શેકવા દેવાનું છે મસાલાને, બરાબર. જ્યાં સુધી તેલ નહીં છૂટે ને મસાલામાંથી અને મસાલાનો કલર પણ ચેન્જ નહીં થાય ને ત્યાં સુધી મસાલાને શેકતા રહેવાનું. તો જ આ મસાલાનો ટેસ્ટ બહુ મસ્ત લાગે. અને આ મસાલો આ નાખવાથી મસાલાની અંદર બધું જ છે, ગરમ મસાલો ને બધું. એટલે આપણે બીજો એક્સ્ટ્રા કઈ મસાલો નાખવાની જરૂર નથી. બરાબર. અને મસાલો નાખ્યો એટલે સુગંધ, એમાંથી જે લસણની, ગરમ મસાલાની જે સુગંધ આવી, આ હા હા હા, આપણે આમ બિલીવ નહીં કરીએ કે કેટલી સરસ સુગંધ આવી છે. ફ્રીજમાં મૂકી દે આપણે. આ બી 15-20 દિવસ આરામથી મસાલો ચાલે. બરાબર. તો જોઈ લો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્લાસ આપણે એકદમ મસાલામાંથી તેલ છૂટી ગયું છે. અને મસાલો મસ્ત શેકાઈ પણ ગયો છે, કેમ કે કલર ચેન્જ થઈ ગયો છે. હવે એમાં નાખશું આપણે આ ખોપરા ને જે હમણાં જસ્ટ પીસ્યો છે ને ખોપરાનો એ મસાલો, 2 ચમચી નાખશું. આને પણ આપણે ફ્રીજમાં મૂકી દેવાનું. તો બધું ઉસલ મિસલ છે, આ છે, બધું એવું બધું હોય ને એમાં મસ્ત લાગે આ મસાલો. બરાબર. એટલે વટાણાવાળી જે બી આઈટમ બનાવો એમાં ખોપરાનો મસાલો મસ્ત નાખવો. તો ફરીથી થોડુંક મીઠું, હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ફાઇનલી. કેમ કે પછી તો થોડું કાંદા બાંદા શેકવા માટે મીઠું નાખ્યું હતું. હવે ફાઇનલી મીઠું બધું ટોટલી નાખી દીધું છે અંદર. ને મસાલો જોઈ લો આપણો એકદમ સરસ મજાનો. આ મસાલો નાખીએ ને તો જે કાળા વટાણાનો ટેસ્ટ પણ સારો લાગે ને, અને જે ગ્રેવી હોય ને એકદમ મસ્ત થીક રહે. બરાબર. તો હવે જોઈ લો ફાઇનલી વટાણા નાખી દીધા બધા અંદર. અને 1-2 મિનિટ આને શેકી દેવાનું. હવે 1-2 મિનિટ આને શેકવા દઈશું ને પછી એમાં પાણી નાખશું. બહુ આપણે ગ્રેવી વાળું નથી કરવું એટલા માટે, કેમ કે આપણે દાળ બનાવી છે ને. જો અહીંયા તુરની દાળ બી મસ્ત બંને રેડી છે. તુરની દાળ ખોલી તો એમાંથી આમ ગરમ ગરમ સુગંધ આવી. વાહ. અને મિત્રો, મુંબઈમાં ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે. ગરમી હવે ચાલુ થઈ ગઈ. સમજ્યા? માર્ચ મહિનો આવા લાગ્યો નજદીક એટલે ગરમી સ્ટાર્ટ. આમ તો હોળી જાય પછી સ્ટાર્ટ થતી ગરમી, પણ હવે બધું જમાનો ચેન્જ થઈ ગયો છે. ગરમી એવી સ્ટાર્ટ થઈ ગઈ છે. હા, પણ સવારના પવન ઠંડો હોય છે. ખાલી સવારના થોડી વાર. પછી બપોર કાઢવી ભારી ભરી, દિવસ કાઢવો. સારું છે કે એસીમાં આપણે એસી ચલાવીએ ને એટલે એટલું જણાતું નથી. હવે તો એસી જરૂરિયાત થઈ ગયું. પહેલા શું હતું કે પહેલા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હતું. હવે
જેમ કે રૂપિયાવાળા કરોડપતિઓ એસી નાખે, હવે તો તમે ઝૂંપડાઓની અંદર એસી મળશે, પતરાના ઘર હશે એની અંદર એસી મળશે. બધું બદલાઈ ગયો જમાનો, કેમ કે હવેના છોકરાઓ છોકરીઓ નહીં કામે જવા લાગી ગયા છે ને, એટલા કામે હવે શું છે કે હવે એસી વગર નથી રહેવાતું. જે ગરીબ હોય બિચારા પેરેન્ટ્સ નહીં લગાવે, પણ આજકાલના છોકરા છોકરીઓ શું છે, છોકરાઓ કમાવા લાગી ગયા છે, જોવે છે એસી, અફોર્ડ કરવા લાગી ગયા છે, એટલે એ લોકો પછી નખાવે ને. આમાં હવે વગર એસી નું બી હવે 500-600 રૂપિયા બિલ આવે જ છે. તો એસી નાખી દો તો 500-600-1000 રૂપિયા એસી નાખી દો તો 200-300 બીજા વધારે. તો જોઈ લો, હવે પાણી નાખી દીધું છે એની અંદર ફર્સ્ટ ક્લાસ. ને હવે સિસોડિયા રાણા કાળા વટાણા છે ને એટલે 7-8 તો સીટી લગાવીશ, કેમ કે અને ચડતા ટાઈમ લાગે ને. તો ચલો કુકર થાય પછી આપણે પાછા મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણું બપોરનું લંચ બનીને તૈયાર છે. આહાહાહાહા, શું તેલ તરી આવ્યું છે ઉપર, અને કાળા વટાણા ઓલમોસ્ટ થઈ ગયા છે આપણા. એટલીસ્ટ ગ્રેવી રાખશું આપણે, બહુ ગ્રેવી વાળા સેમી ગ્રેવી, કેમ કે આપણે દાળ બનાવી છે. તો કાળા વટાણા રેડી છે, સાથે કાકડીનું સલાડ અહીંયા રેડી છે, ને એની સાથે કાળા વટાણા સાથે ખાવાના છે અમે કુરકુરા મુંબઈ સ્પેશિયલ કડક પાવ. જોઈ લો અવાજ, વટાણા હોય કે ઉસલ મિસલ અવાજ હોય ને સાંભળ્યો? friends, તો અમને કડક પાવ બહુ ગમે, એટલા માટે રોટલી નથી બનાવી, તો કાળા વટાણા લઈ આવ્યા છે. તો ચાલો આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.